સમાચારમાં આગળ વાત કરીએ હિંમતનગરની તો હિંમતનગરની નગરપાલિકા વિકાસ કરી રહી છે, પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે પાલિકા વિકાસના નામે રોડ બનાવે છે, પરંતુ રોડ બન્યા બાદ તેની સામે નજર પણ નથી કરતા, તો જેના કારણે કામ અધૂરા રહી જાય છે। ત્યારે હિંમતનગરના ભરચક રહેણાંક વિસ્તારના મુખ્ય માર્ગો જેવા કે ગાયત્રી મંદિર અને મહાકાલી મંદિર રોડના અધૂરા કામને લઈ હાલ તો સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન બન્યા છે। તો ગટરની પાઇપો નાખ્યા બાદ 6 મહિના જેટલો સમય વીતવા છતાં પણ પેવરનું કામ કરાયું નથી, અને જેને લઈને ચોમાસામાં વિકટ સમસ્યા સર્જાઈ શકે છે। ત્યારે ઝડપથી કામગીરી પૂર્ણ ન થાય તો અકસ્માતની સંખ્યા પણ વધારો થઈ શકે તેમ છે। ત્યારે આ ઉપરાંત કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે। તો સામે વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। તો વિકાસના નામે રોડ બનાવી ગટર લાઇન કે પાણી લાઇનના નામે ખોદી દેવામાં આવે છે, અને આમ તો હિંમતનગર પાલિકા પ્રથમ ક્રમાંકે પહોંચી છે અને સાથે એ ઝોનમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ હજુ રોડ રસ્તા ગટરના કામને લઈને પાલિકામાં તો જૈસે થે તેવી જ સ્થિતિ જોવા મળી રહી છે। જો ચોમાસા પૂર્વે આ કામગીરી પૂર્ણ ન થાય તો કોઈ મોટી જાનહાનિ સર્જાય તો નવાય નહીં। હિંમતનગર નગરપાલિકા દ્વારા મહાકાળી મંદિરથી જેપી મોલ સુધી 1400 mm ડાયાની પાઇપ વરસાદી પાણીની લાઈન અને જેપી મોલથી પૂર્ણિમા ડેરી સુધી 900 mm હયાત અત્યારે હાલ પાણીની લાઈન છે, ત્યાં કામગીરી કરવામાં આવેલ, પણ તે કામગીરી બાદ ત્યાં સ્કેરીફાઈંગ કરીને રોડ પણ બનાવવામાં આવશે। જ્યાં વરસાદી પાણીની લાઈન નાખી હોય, જ્યાં ઉડાન નથી થયું, ત્યાં અત્યારે હાલ આગામી ચોમાસાના સિઝનમાં ભૂવા પડવાના તેમજ અકસ્માત બનાવ બનશે, એની જવાબદારી ચીફ ઓફિસર શ્રીની રહે। આથી અમો નેતા વિપક્ષ તરીકે સ્પષ્ટપણે માનીએ છીએ કે વિવિધ વોર્ડ વિસ્તારના જે કામો જ્યાં રોડ બને છે ત્યાં રોડની સાઈડમાં ગાયત્રી મંદિર રોડ અત્યારે હાલ સીસી રોડની કામગીરી ચાલી રહી છે, પરંતુ રોડની બે સાઈડ મોટા ખાડા ખોદી નાખવામાં આવ્યા છે। રાત્રિના અંધકારના સમયે ત્યાં અકસ્માત થવાનો ભય રહે છે। નગરપાલિકા ગટરનું કામ કર્યું તો સારું કામ કર્યું, પરંતુ ગટરના કામ કરીને પાઇપો નાખે જે કર્યું પણ એ લોકો યોગ્ય પૂર્ણ કર્યું નથી અને યોગ્ય પિચિંગ પણ કરવા હતી। જો 1-2 ઇંચ વરસાદ આવશે તો ત્યાં ખાડા પડશે,